વલસાડ લીલાપોર ફાટક પાસે નોકરી પર જવા નીકળેલા વ્યક્તિનું ટ્રેન અડફેટે જીવ ગયો। તારીખ 23 ડિસેમ્બર સોમવારના રોજ 6:30 કલાકે બનેલી ઘટનાની 11 કલાકે મળતી માહિતી મુજબ વલસાડમાં સવારે ઘરેથી નોકરી પર જવા નીકળેલા એક વ્યક્તિનું ટ્રેન અડફેટે મોત નીપજ્યું। આ કરુણ ઘટના અંગે સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના લીલાપોર ગામે અતુલ ફળિયામાં રહેતા 56 વર્ષીય પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડ, જેઓ સવારે 6:30 કલાકે અતુલ કંપનીમાં નોકરી પર જવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા। તે દરમિયાન રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા। દરમિયાન પાછળથી ગુડ્સ ટ્રેન આવતા પ્રકાશભાઈને ટ્રેન અડફેટે આવી જતા તેમને ગળું અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ બનાવ બાદ લીલાપોર ગામના સરપંચ મનોજભાઈ આહિર સ્થળ પર આવી વલસાડ રૂરલ પોલીસ અને સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક શકીબભાઈ શેખને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રકાશભાઈના મૃતદેહને વલસાડની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે।